સ્કિન ડેમો વિડીયો જોયો। આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બની રહેજો। વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો અહીંયાથી આપણે સૌથી પહેલાં આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો। એના પછી મિત્રો તમને અહીંયા આવાળું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ તમે અહીંયા વિડીયોનું મટીરિયલ જે કોઈ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળે, તો એના પર આપણે ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા આવાળું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો, તો એના પર ક્લિક કરી દેવાનું। તો મિત્રો અહીંયાથી આપણે આપણા મનપસંદનો ફોટો લઈ લેવાનો। તો મિત્રો અમે આવાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી લેવું, તો આપણે આવી રીતે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો। એના પછી મિત્રો આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું। આગળ આવ્યા બાદ મિત્રો આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાના મિત્રો નીચેની સાઈડ, કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે ખસેડી અને લઈ આવેના મિત્રો આવી રીતે, અને અહીંયા લાવી અને મૂકી દેવાનો મિત્રો। તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો આવી રીતે। તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવાળું જે આઇકન ઉપર હોય છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની મિત્રો। તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો। એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા વિડીયો આપણો ડાઉનલોડ થવા લાગી જાય। તો મિત્રો જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે, તો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો તમારે અહીંયાથી વિડીયો ડાઉનલોડ થઈ જાય, તો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે જે આ ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।